મારું નામ સૈયદ જફર અલી છે. હેલ્પ ઓફ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું ને આપણો લિંબાયત વિસ્તાર છે ને આજે ટ્રસ્ટનું ઓપનિંગ થયું હતું અને ઘણા સેવકો છે, નગર સેવકો છે, સમાજ સેવકો છે, એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એઓ પણ આવેલા. પછી ઝોન અધિકારીશ્રીઓ છે એમને ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવ્યું હતું, એ અધિકારીઓ પણ આવેલા, એમનો આભાર વ્યક્ત કરું છું. તમારા સંસ્થા દ્વારા કયા કયા કાર્યો પર ધ્યાન આપવામાં આવશે? અમારા ટ્રસ્ટનું મેન ઉદ્દેશ્ય એ છે કે એક છે એજ્યુકેશન, બીજું છે આરોગ્ય. આ બે વસ્તુ પર અમે વધારે મહેનત કરવાના છે કે મનુષ્યને જીવનમાં બે વસ્તુ જ જોઈએ છે, એક એજ્યુકેશન અને બીજું આરોગ્ય. જો એજ્યુકેશન હોય તો જ માણસ કંઈ કરી શકે છે. અમારા ટ્રસ્ટમાં અમે 9 માણસો છે અત્યારે અને એક એડવોકેટ શ્રી છે, અધિવક્તા એડવોકેટ કિરણકુમાર સોનકુસરે, અને અમારી ટીમ ઘણી મોટી થઈ રહી છે અને સારા માણસો જોડાઈ રહ્યા છે. અને આગળ ફ્યુચર માટે તમારી આ સંસ્થાએ કઈ સેટિંગ કર્યું છે? કઈ છે આગળ અમારી સંસ્થાનું એક જ ગોલ છે કે એક સ્કૂલ, કોલેજ, મહાવિદ્યાલય અમારા ટ્રસ્ટનું નામનું ચાલે અને એક હોસ્પિટલ કે ત્યાં ગરીબો માણસો પણ તેમનું ઈલાજ કરાવી શકે અને ખૂબ જ નજીવા દરમાં થાય, એ અમારું ગોલ છે. અને તમારી દુઆ હશે, સમાજની દુઆ હશે તો એ ગોલ સિદ્ધ કરીશું.